મારે ત્યાં હોય એટલે આજે માં જેમ પોતાના પુત્રને ગોદમાં લઈ એવી રીતના ઈચ્છુક આપ્યું ને પછી ભગવાને એને મારી અને આજે જે કંઈ એની બે માગણીઓ હતી બે માગણીઓ પૂરી કરે છે. ગાયનું પૂંછડું હતું એને અડાડે છે. આમ રક્ષા વિધાન હતો એ આજે કરવાનો પ્રયત્ન. વિચાર કરો કે ગોપીઓ ક્યાંય ભણેલી નથી અને એટલે જ મહાપ્રભુજીએ એને પ્રેમ સંન્યાસિની એવું બિરુદ આપેલું હતું કે સંસારની અંદર રહી અને અદ્ભુત કોઈએ લાલાને પ્રેમ આપ્યો હોય ને તો આ ગોપીઓ અને એના જેવો કોઈ પ્રેમ ના આપી. અમારા ગોપી મંડળના બહેનો પરસોત્તમ માસ આવ્યો એટલે મને કે ભાઈ સપ્તાહ કરી હું કરશું તો તમારો સપ્તાહ કરી તો હું ભેગો તમારી અને દરેક દાતાએ અમને બહુ આવકાર્યા અને જે કંઈ આવ્યું એ દાતાશ્રી હું કંઈ મેં કાંઈ નથી કર્યું જેણે જેણે પૈસા આપ્યા અને બેસાવ્યા અને અમારી સપ્તાહ 4 ચાંદ લાગી એવી થઈ ગઈ એટલે ગોપીઓ બધી રાજી થઈ ગઈ એટલે અંબિકા ચોકડી છે વિસ્તારના દરેક બહેનોને આનો લાભ ખૂબ સારી રીતે મળ્યો. ગિરિરાજ પર્વત પણ બનાવ્યો એની પણ બધાએ સેવા પૂજા કરી. હવે આવતીકાલે અમારે લક્ષ્મણી વિવાહ છે એ પણ અમારે ખૂબ ધામધૂમથી ઉજવવાના છે. ગિરિરાજ ધરણ કી જય. સમાજમાં જાવ હા સમાજમાં જવાનું મહારાજ અમે આ સપ્તાહનું આયોજન કરેલ છે અને ભાઈઓ તથા બહેનો નાના મોટા બધા અમને સાથ સહકાર સારો આપ્યો છે અને વધારે મહેનત સાથે અમારા બધી ગોપી મંડળ ચીમનભાઈ અજયભાઈ અને બધાએ આવીને અંબિકા ચોકમાં બધાએ અમને બહુ સાથ સહકાર આપ્યો છે અને દીકરીઓ બધાએ અમને કામમાં બહુ મદદ કરી છે અને બહુ સરસ રીતે અમે આ જમણવાર અને બધોય પ્રસાદનો લાભ અને બહુ સરસ રીતે અમે કાર્ય કર્યું છે અને કેતનભાઈ અમારે યજમાન છે બહુ સરસ વાંચે છે સપ્તાહ અને બધાય બહુ આનંદ ને મજા અને રાસ ગરબા ધૂન મંડળ બધું રાખીએ છીએ અને અમને બધાયનો ખૂબ સહકાર છે અને બધાયનો ખૂબ ખૂબ આભાર. પાછાનો કેટલો દિવસ છે આજે? આ ચોથો દિવસ નથ ગયો સરસ કાલે શું છે? આજે ગિરિરાજ જઈ રહ્યા છે.